ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું આખા ટમેટાનું શાક. ટમેટા આપણે કડક લેવાના, પોચા નહીં લેવાના, બરાબર. આપણે આની રેસીપી હું તમને બતાવું કેવી રીતે બનાવવાનું છે. તો અહીંયા મેં લીધો છે, આપણે 4 ટમેટા બનાવશું. એમાં જો મરચું આપણે ખાતા હોઈએ એ રીતે આપણે લેવાનું છે. પછી આવશે હળદર, અને પછી આવશે 1 ચમચી ધાણા જીરું, પછી આવશે 1 ચમચી મોરસ, કે ટમેટું એટલે આપણે થોડી નાખવી પડે. અને આની અંદર આપણે લીંબુ નહીં નાખવાનું, ઓકે. હા, અને લસણ હોય ને મિત્ર તો બહુ મસ્ત લાગશે. અને કદાચ ન ખાતા હોય ને તમે ન નાખો તો પણ ચાલશે, એવું જરૂરી નથી કે આપણે લસણ નાખવું જ, એવું કાંઈ જ જરૂર નથી, બરાબર. એટલે આવશે લસણ, અને આપણે સ્વાદ અનુસાર આવશે નમક. 2 ચપટી જ નમક લીધું 4 ટમેટાની અંદર, બરાબર. અને હિંગ અત્યારે આપણે નહીં નાખવાની, એ નાખવાની છે આપણે વઘારીને. એટલે આ ટમેટા આપણે આ રીતે ધીમે રહીને રવૈયાની જેમ આપણે કરી લેવાના છે. અને પછી આને ભરવાના છે મિત્ર, આવી રીતે. જો મસ્ત છે, પણ એટલું ધ્યાન રાખજો કે કડક હોવા જોઈએ, બરાબર મિત્ર. અને એનો મસાલો આપણે કરી અને પછી આપણે મસ્ત રીતે ભરી લેશું. અને ટમેટાને આપણે વઘારવાના નથી, બરાબર ને. એને મેં લીધો છે આની અંદર 2 ચમચી ચણાનો લોટ મિત્ર, એને મેં પહેલાં શેકી લીધો છે મસ્ત રીતે, એટલે કાચો છે નહીં. એટલે આપણે વગર વઘાર્યા વગર આપણે ટમેટાનું શાક ટેસ્ટી બનાવવાનું છે, ઓકે મિત્ર. જો આપણે મસાલા તૈયાર કરી દીધો ને મિત્ર, થોડુંક પાણી જ નાખવાનું અંદર, અને થોડું આપણે તેલ નાખ્યું હતું મોવણની અંદર, ને આવી રીતે કડક મસાલો રાખી અને આટલા કડક મસ્ત ભરી દેવાના, આ રીતે ટમેટા રવૈયાની જેમ. ઉનાળામાં તો રોજ આપણે શાકની તકલીફો થતી જ હોય છે, શું ખાવું શું બનાવવું, એટલી બધી સબ્જી આપણને મળતી પણ ના હોય મિત્ર. એટલે એને આપણે આવી રીતે ભરી અને મસ્ત રીતે બનાવી દેવાના છે. પણ આને ટમેટાને ખુદને આપણે નથી વઘારવાના, ઓકે. આપણે એનો મસાલો વઘારીને આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો એ આપણે કેવી રીતે મસાલો રેડી કરવાનો છે એ આપણે જોઈ લઈએ. આ જ મસાલો આપણે કરવાનો છે. કડક ટમેટા લેજો, એટલું યાદ રાખજો મિત્રો. અને આ ટમેટા રોટલી સાથે, રોટલા સાથે તમે બધી રીતે ખાઈ શકો. આપણે 1 પરી તેલ લેશું મિત્ર, બરાબર. 4 ટમેટામાં 1 પરી તેલ કાપી, પછી આપણે લેશું રાઈ. તેલ આવી જાય એટલે આપણે રાઈ મૂકવાની છે. 4 ટમેટાને આપણે જે મસાલો ભર્યો ને એ જ મસાલાની ગ્રેવી આપણે બનાવી. ગ્રેવીમાં કંઈ નહીં, મસાલામાં પાણી નાખી દેવાનું, એ જ ગ્રેવી છે, એનો જ વઘાર આપણે કરીશું. હવે આપણે મૂકીશું રાઈ. રાઈ આવી જાય મિત્રો એટલે આપણે ટમેટા મૂકીશું. પેલા વઘાર આપણાની કરી નાખશું આપણે ગ્રેવીનો. પછી આપણે ટમેટા મૂકવાના છે. ટમેટાને પછી વઘાર કરીને આપણે એને અંદર મૂકી નહીં રાખવાના, ચોળવાના નહીં, પાણી નહીં નાખવાનું. આપણે 1 ચપટી લીધી છે હિંગ. હવે આપણે મૂકીશું ગ્રેવી. આ ગ્રેવી આપણે ટમેટામાં નાખવાની છે. આ ગ્રેવીની અંદર તમારે સાવ સ્લો કરી દેવાનું છે. મસ્ત થઈ ગયો. હવે ટમેટા છે ને ખાલી મૂકી દેવાના છે, ઓકે. ચમચાથી તમારે એને બિલકુલ હલાવવાના નથી. કેવી રીતે હલાવવાના એ હું તમને બતાવું. આ રીતે આખો મસાલો ભળી જશે, મિક્સ થઈ જશે મિત્ર. જો થઈ ગયા ને મિક્સ. આ રીતે આપણે ટમેટા બનાવવાના છે. હવે આને છે ને ખુલ્લા જ આપણે આવી રીતે 1-2 મિનિટ રહેવા દેવાનું, જેથી કરીને ગ્રેવી ના પડે. પાણી જો આપણે ગ્રેવીમાં નાખ્યું હતું એ મિત્ર ઉપરથી પાણી નથી નાખવાનું.
ટમેટું આખું જ રહેશે, ટમેટું ફાટશે નહીં અને ટમેટું પાકી પણ જશે મિત્ર. ઉનાળામાં આપણે બનાવવું હોય શાક તો શું બનાવીએ? રોજ આપણે પ્રશ્ન થાય શું બનાવીએ? તો આપણે આ રીતે બનાવી શકાય. ગ્રેવી નીચે ન ભરી જાય એનું ધ્યાન રાખજો, ચોટી ન જાય એનું ધ્યાન રાખજો. એટલે આ રીતે આપણે 2 જ મિનિટ રહેવા દેવાનું છે. ટમેટું ભાંગવું ના જોઈએ. જો મિત્રો આપણા આખા ટમેટાનું શાક તૈયાર છે ને, મસ્ત ગ્રેવીવાળું સુપર શાક આપણું તૈયાર છે. જો એક બી ટમેટું ફાટ્યું નથી, મસ્ત ગ્રેવી બની છે. અને હવે આપણે બનાવીશું, શાક કરશું. જો આ રીતે આપણે બનાવવાનું છે મિત્ર શાક. આ એની ગ્રેવી જો બિલકુલ બળી પણ નથી અંદર તપેલામાં. આ આખા ટમેટાનું શાક આપણે જોઈ લો છે ને, મસ્ત ગ્રેવી સાથે. અને હવે આપણે નાખીશું થોડા ધાણા લીલા. એટલે આ શાક ખાઓ તમને એટલી મજા આવે, રોટલા રોટલી બધા જોડે આપણે ખાઈ શકાય. બરાબર મિત્રો? અને ગ્રેવી પણ મસ્ત બની છે. જો સરસ થઈ છે ને, સુપર. એકવાર બનાવીને જોજો, બહુ જ મજા આવશે. ઉનાળામાં આપણે શાકમાં બહુ જ તકલીફ થાય એટલે એની માટે બહુ સારી છે. મિત્રો, વાસંતીબેન જોશી રોજ તમને રેસીપી મોકલું છું ને એ જ. એટલે આજે એમ થયું ચાલો આજે મિત્રોને મળીએ. અને આ છે આપણે આખા ટમેટાનું શાક. શ્યોર બનાવજો. આનો વઘાર કરવાનો નથી, એ તો બધું મેં તમને અંદર બતાવ્યું જ છે, ફરી રિપીટું કરતી નથી. લાઈક કરજો મિત્ર, શેર કરજો. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને તો શ્યોર કહેજો. ઓકે મિત્ર? અને તમને કોઈ પસંદગીની આઈટમ હોય તો મને કહેજો, હું શ્યોર બનાવીને તમને મોકલીશ. અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. એમાં બહુ કાચા પડો છો મિત્ર, બેલ આઇકનની બહુ જ જરૂર છે. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.